નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવોદયમાં પૂછાવાનું જે પરિવહન તંત્ર છે તેના વિશે ભણીશું. પરિવહન એટલે શું? પરિવહન એટલે એક સ્થળેથી બીજા સ્થળે માણસો, પ્રાણીઓ કે માલ સામાનની વેરફેર કરવાની પ્રક્રિયાને આપણે પરિવહન કહીએ છીએ. હવે આ પરિવહનના કેટલા પ્રકારો? તો કે પરિવહનના 4 પ્રકારો છે. પરિવહન આપણે કયા કયા માર્ગે કે 4 માર્ગે આપણે કરી શકીએ છીએ. એક સડક માર્ગ, બીજો રેલ માર્ગ, ત્રીજો જળ માર્ગ અને ચોથો હવાઈ માર્ગ. ઓકે, આ પરિવહનનું મહત્વ શું છે? એટલે કે પરિવહનનું મહત્વ એ છે કે પરિવહન એ સમગ્ર સામાજિક અને આર્થિક વિકાસમાં પાયાનો ભાગ ભજવે છે. કુદરતી આપત્તિ સમયે રાહત સામગ્રી ઝડપી અને સરળતાથી પહોંચાડી શકાય છે. પરિવહન એટલે કે કોઈ સાધન હોય કે કોઈ ટ્રક છે કે કોઈ વાહન વડે કોઈ આપત્તિ હોય એ વખતે આપણે કોઈ સાધન સામગ્રી મોકલવી હોય તો આપણે પરિવહન દ્વારા તે ઝડપથી મોકલાવી શકીએ છીએ. આ પરિવહનના વિકાસથી દેશની ગતિશીલતા પણ વધે છે, એટલે કે દેશ પ્રગતિ કરવામાં ગતિશીલ બને છે. પછી વેપાર અને ઉદ્યોગના વિકાસમાં પરિવહન મહત્વની ભૂમિકા ભજવે છે. હા, કારણ કે કોઈ પણ આપણે વેપાર કરવો હોય તો માલ સામાનની આયાત અને નિકાસ કરવી છે. એક ગામથી બીજા ગામ આપણે કોઈ સામાન પહોંચાડવો છે અથવા કોઈ ઉદ્યોગ છે તો તેનો આપણે વિકાસ કરવો છે તો આપણે શું કરીશું? વાહનમાં, રેલવે દ્વારા, સડક માર્ગ દ્વારા, પછી જળ માર્ગ દ્વારા અથવા હવાઈ માર્ગનો ઉપયોગ કરીને આપણે તેમાં માલ સામાનની આયાત અને નિકાસ બંને કરી શકીએ છીએ. તો એની અંદર આજે આપણે પહેલો જ જે છે ટોપિક સડક માર્ગ. તો સડક માર્ગ શું છે? તો સડક માર્ગના પણ 5 પેટા પ્રકારો છે. એટલે કે સડક એટલે કે રોડ. ઓકે, તો એની અંદર પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બીજું રાજ્ય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ને એ રાષ્ટ્રોને જોડે છે, જ્યારે રાજ્ય ધોરીમાર્ગ છે એ શું કરશે? રાજ્યોને જોડે. અને જિલ્લા માર્ગ એ 2 જિલ્લાઓ, અલગ અલગ આજુબાજુના જે જિલ્લાઓ હોય તેને જોડતો માર્ગ છે. ગ્રામ્ય માર્ગ એ ગામડાઓને જોડતો છે. અને સરહદી સડકો એટલે કે બોર્ડરો, આપણા દેશની જે બોર્ડરો અથવા રાજ્યની જે બોર્ડરો છે એને સરહદી સડકો પણ કહે છે. તો ભારત દેશની સડક માર્ગની વ્યવસ્થા વિશ્વની 3જા નંબરની છે. એટલે કે ભારત દેશની જે આપણા સડક માર્ગની જે વ્યવસ્થા છે એ આપણા આખા વિશ્વમાં 3જા ક્રમે આવે છે. ઓકે, જમીન પર બનાવેલા રસ્તાઓ પર ચાલતા વાહનો દ્વારા થતું પરિવહનને સડક માર્ગ કહેવાય છે. એટલે કે સડક માર્ગ ઉપર શું આવે? એટલે કે જમીન ઉપર જે રસ્તાઓ બનાવેલા છે અને એ રસ્તાઓ પર જે વાહનો ચાલે છે તેને આપણે સડક માર્ગ કહીએ છીએ. આ પરિવહન એ સૌથી જૂનામાં જૂનો અને વધુ વપરાતો સડક માર્ગ છે. એટલે કે સડક માર્ગે સૌથી વધુ પરિવહન થાય છે. પહેલાના સમયમાં શું હતું કે સડક માર્ગ ઉપર આપણે શું કરતા હતા? લોકો ચાલીને જતા હતા, વાહનો લઈને જતા હતા એવી રીતે. તો કે સાયકલ, બાઇક જેવા નાના વાહનોથી લઈને રસ્તા ઉપર કાર, બસ, ટ્રક જેવા મોટા વાહનો સુધી બધું જ આ સડક માર્ગ હેઠળ આવે છે. રિક્ષા શહેરોમાં ટૂંકા અંતરની મુસાફરી માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું પરીક્ષામાં પૂછાય કે શહેરોની અંદર ટૂંકા અંતરની મુસાફરી માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો? તો રિક્ષા. ઓકે, જ્યારે ટ્રકનો ઉપયોગ મોટા પ્રમાણમાં માલ સામાનની હેરફેર માટે થાય છે. એટલે કે શહેરોની અંદર માલ સામાનની હેરફેર માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો? તો ટ્રકનો. સડક માર્ગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘરથી ઘર સુધીની સેવા આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાય કે ઘરથી ઘર સેવા કયા માર્ગ દ્વારા આપણે આપી શકીએ છીએ? તો એમાં શું આવશે? સડક માર્ગ આવે છે. ચલો, હવે આપણે જોઈશું રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોને કહેવાય? કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ વિભિન્ન રાજ્યો એટલે કે અલગ અલગ રાજ્યો તેની રાજધાની અને શહેરોને એકબીજા સાથે જોડે છે તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહે છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો
નિર્માણ અને દેખરેખની જવાબદારી કોની હોય છે? સરકારની હોય છે. અને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગની જવાબદારી તો સરકારની હોય છે, પણ તેનું સંચાલન કોણ કરે છે? તો કે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની એક સંસ્થા છે, જે 1988માં તેની સ્થાપના કરવામાં આવી છે. તે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા એ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સંચાલન કરે છે અને તેને જાળવવાનું કામ કરે છે. આ સંસ્થા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. એટલે કે NHAI નામની જે સંસ્થા છે એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીય મંત્રાલય દ્વારા તેમના હાથ નીચે કામ કરે છે. હવે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તેને 1, 2, 3, 4 એવા ક્રમાંક નંબર પણ આપવામાં આવે છે. દિલ્હીથી મુંબઈ સુધી લંબાયેલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જેને 8 નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8. એટલે કે જ્યારે આપણે મુંબઈથી દિલ્હી જતા હોઈએ તો તે હાઈવે ઉપર આપણને સાઈડમાં શું આવશે? 8 નંબર. એટલે કે હાઈવે ઉપર તમને 8 નંબરના પેલા પથરા જોવા મળે છે. તો એનું હવે આ દિલ્હીથી મુંબઈ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 જાય છે તેનું નવું નામ NH48 એટલે કે NH48 આપવામાં આવ્યું છે. હવે આપણે ભારતનો સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? નંબર 7 છે. શું? સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે, જે 3806 કિલોમીટર ધરાવે છે અને તેનું નવું નામ NH44 છે, જે શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે. એટલે કે સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે, જે 3806 કિલોમીટર અંતરનો છે અને તેનું જૂનું નામ 7 નંબર અને નવું નામ NH44 આપવામાં આવ્યું છે. ચલો, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ ને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને સુવર્ણ ચતુર્ભુજ કહેવામાં આવે છે. એટલે કે એવો કયો રાષ્ટ્રીય માર્ગ છે જેને સુવર્ણ ચતુર્ભુજ તરીકે ઓળખવામાં આવે છે? તો દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ ને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને સુવર્ણ ચતુર્ભુજ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2, જેને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ છે તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કયો નંબર આપવામાં આવે છે? તો 2 અને તેનું નવું નામ છે NH19. એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડને NH19 તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં બેકી સંખ્યા વડે શું? રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલા હોય તો તેમાં બેકી સંખ્યાના ક્રમો દર્શાવવામાં આવે છે. જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફેલાયેલો ધોરીમાર્ગ ને એકી સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. તો જો આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગે પસાર થઈશું તો કોઈ બેકી સંખ્યા એટલે કે 2, 4, 6, 8 એવા ક્રમ આપ્યા હોય એ રાષ્ટ્રીય ધોરીમાર્ગના, તો તે ધોરીમાર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ જતા હોય. જ્યારે એકી સંખ્યામાં 1, 3, 5, 7 એવા નંબર આપ્યા હોય તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ફેલાયેલા છે તેવું કહી શકાય છે. હવે રાજ્ય ધોરીમાર્ગનું સંચાલન કોણ કરે છે? રાજ્ય સરકાર. એટલે કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં અને જાળવવામાં આવે છે, જે રાજ્યના મહત્વના શહેરો, જિલ્લાઓ અને તાલુકાઓના રસ્તાઓને એકબીજા સાથે જોડે છે. ઓકે, ચલો નેક્સ્ટ. જિલ્લા માર્ગ. જિલ્લા માર્ગ એ તાલુકાઓ, તેની આજુબાજુના મોટા શહેરો અને ગામડાઓને એકબીજા સાથે જોડતા રસ્તાઓને જિલ્લા સડક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે.
છે. આ જિલ્લા માર્ગના દેખરેખની અને નિર્માણની જવાબદારી જિલ્લા બોર્ડની હોય છે. એટલે કે જિલ્લા માર્ગના એટલે કે તાલુકાઓ, શહેરાઓ અને ગામડાઓને જોડતો જે જિલ્લાનો માર્ગ એટલે કે રસ્તો છે તેને PWD નામની સંસ્થા, પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે PWD નામની જે સંસ્થા છે તે જિલ્લા માર્ગના જે રસ્તાઓ છે તેની દેખરેખ અને નિર્માણની જવાબદારી સંભાળે છે. હવે ગ્રામ્ય માર્ગ એટલે કે ગામડાના માર્ગો, રસ્તાઓ એટલે કે ગામને ગામ સાથે અને નજીકના શહેર અને તાલુકા અથવા મુખ્ય રસ્તા સાથે જોડતા રસ્તાઓને ગ્રામ્ય માર્ગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય કે ગ્રામ્ય માર્ગ એ કોને જોડે છે? તો કે ગામને ગામ સાથે જે માર્ગ જોડે તેને ગ્રામ્ય માર્ગ કહે છે. આ ગામડા પાસેથી પસાર થતા તે રોડને જે તે ગામડાનો એપ્રોચ રોડ પણ કહે છે. એટલે કે આપણા કોઈ ગામડા હોય અથવા નજીકનો કે ગામડાની નજીક જે એક બીજા ગામડા સુધી જે રસ્તો જે રોડ જાય છે તેને શું કહેવાય છે? એપ્રોચ રોડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ગામડાની અંદર જે રસ્તાઓ છે તેનું જે સંચાલન છે એ ગ્રામ પંચાયત કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સરહદી માર્ગ. તો દેશની સરહદની નજીક આવેલા વિસ્તારને જોડવા અને સુરક્ષા માટે રસ્તાઓને સરહદી માર્ગ કહે છે. એટલે કે દેશની સરહદની નજીક આવેલા વિસ્તારને જોડવો હોય અને તેની સુરક્ષા એટલે કે આપણે સેફટી માટે પણ આ સરહદી રસ્તાઓ બનાવવામાં આવે છે. આ માર્ગનું નિર્માણ અને જાળવણી BRO નામની સંસ્થા કરે છે. BRO એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સરહદી માર્ગની જવાબદારી અને નિર્માણ અને જાળવણી કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે. માઇલસ્ટોન શું છે? કે જે રસ્તાઓ આપણે છે એની આજુબાજુ એક આવા અને અહીંયા આગળ પછી અહીંયા શું કરશે? અમદાવાદ આટલા 7 કિલોમીટર અંતર છે એટલે આ બાજુ જવાનું હોય ત્યારે તમે આ બાજુ જતા હોય તો આગળની બાજુ જતા હોય તો શું આવશે? એ માઇલસ્ટોન આ બાજુ કે અહીંયાથી અમદાવાદનું કે કોઈ પણ શહેર જ્યાં જતા હોય એ સ્થળનું અંતર બતાવે. તમે આ દિશામાં આ બાજુથી આવતા હોય તો માઇલસ્ટોનનો પથ્થરો અહીંયા હોય અને તે અહીંયા આગળ આપણને કોઈ અંતર બતાવે છે. તો એ માઇલસ્ટોન તેને કહેવામાં આવે છે કે જે રસ્તાની બાજુમાં મૂકવામાં આવેલો પથ્થર અથવા તો થાંભલો જેના પર નજીકના સ્થળનું નામ અને અંતર લખેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવું પૂછાય કે રસ્તાની બાજુમાં એવો પથ્થર આવે છે જેની પર નજીકના સ્થળ અને અંતર લખેલું હોય છે તેને શું કહેવાય છે? તો તેને માઇલસ્ટોન કહે છે. પછી માઇલસ્ટોનના રંગના આધારે તમે કહેવા છો તો માઇલસ્ટોનના 4 પ્રકાર પડે છે. તો જો એ માઇલસ્ટોન છે રસ્તાની આજુબાજુ તો તે પીળા રંગનો હોય તો તે પીળા રંગનો માઇલસ્ટોન શું સૂચવે છે? તો જો પીળા રંગનો માઇલસ્ટોન હોય તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દર્શાવે છે. ઓકે, એટલે કે ઉપરની બાજુ પીળો કલર અને નીચો કાળો હોય છે. ઓકે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઉપરનો જે માઇલસ્ટોનનો જે ભાગ છે એ પીળા કલરનો અને નીચેનો ભાગ જે હોય છે તે કાળા રંગનો હોય છે. તેવી જ રીતે આગળ લીલો. તો રાજ્ય ધોરીમાર્ગ દર્શાવવા માટે એ માઇલસ્ટોનની અંદર ઉપરની બાજુ લીલો રંગ કરવામાં આવે છે. તો એ લીલો રંગ હોય તો તે રાજ્ય માર્ગ દર્શાવે છે જેની નીચે સફેદ રંગ હોય છે. હવે આવ્યો કાળો. તો કાળો રંગ તો કે જિલ્લા સડક માર્ગ દર્શાવે. શું દર્શાવે છે? એટલે કે ઉપર કાળો હોય અને નીચે સફેદ હોય તો તે શું દર્શાવે છે? તો તે જિલ્લા સડક માર્ગ દર્શાવે
છે, જેની પૃષ્ઠભૂમિ કેવા રંગની હોય છે? સફેદ પૃષ્ઠભૂમિ પર કાળા અક્ષરે લખેલું હોય છે. ઓકે, હવે નારંગી. તો ગ્રામ્ય માર્ગ ઓરેન્જ કલરનો જે માઇલસ્ટોન હોય તે શું હોય? નારંગી રંગનો. કેવા રંગનો? નારંગી રંગનો. અને તેની પૃષ્ઠભૂમિ કેવા અક્ષરની? તો સફેદ રંગના અક્ષરોથી હોય છે. ઓકે, ચલો હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક રેલ માર્ગ. તો રેલ માર્ગ તો લોખંડના પાટા ઉપર ચાલતી ટ્રેન દ્વારા થતું પરિવહનને આપણે રેલ માર્ગ કહીએ છીએ. અને આ રેલ માર્ગનો ઉપયોગ આપણે લાંબા અંતરની મુસાફરી અને ભારે માલ સામાનની હેરફેર માટે સૌથી વધુ અસરકારક રસ્તો ગણાય છે. એટલે કે લાંબા અંતરની મુસાફરી કરવી હોય અને ભારે માલ સામાનની આપણે હેરફેર કરવી હોય તો રેલ માર્ગ એ સૌથી અસરકારક અને સૌથી સસ્તો ગણાય છે. મુસાફર ટ્રેન એ લોકોને એક શહેરથી બીજા શહેર કે રાજ્યમાં લઈ જાય છે. જ્યારે લોકલ ટ્રેન છે એ શહેરની અંદર હોય. શું? શહેરની અંદર અથવા નજીકના વિસ્તારોમાં રોજિંદી અવર જવર માટે વાપરવામાં આવે છે. હવે આવ્યું માલગાડી. આ માલગાડીનો ઉપયોગ આપણે કોલસો, અનાજ, સિમેન્ટ જેવા ભારે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ આ માલગાડી કરે છે. ચલો હવે આવ્યું વિશેષ માહિતી. એટલે કે રેલ માર્ગની અંદર બીજી આપણને શું વધુ માહિતી મળી શકે કે તેની વિશેષતા શું છે રેલ માર્ગની? તો કે ભારતમાં સૌથી લાંબો રેલ માર્ગ દિબ્રુગઢથી કન્યાકુમારીનો છે. એટલે કે શું? ભારતમાં સૌથી લાંબામાં લાંબો રેલ માર્ગ એ દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો છે. અને આ માર્ગ ઉપર જે ટ્રેન ચાલે છે તેને વિવેક એક્સપ્રેસ નામ કહેવામાં આવે છે. એટલે કે દિબ્રુગઢથી કન્યાકુમારી જતો જે રેલ માર્ગ છે તે ટ્રેનને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો પ્રથમ વીજળીકૃત રેલ માર્ગ મુંબઈથી કુર્લા બન્યો હતો. એટલે કે વીજળીથી ચાલતી જે રેલવે લાઇન છે સૌ પ્રથમ મુંબઈથી કુર્લા સુધીનો બન્યો હતો. ચલો હવે રેલવે દિવસની ઉજવણી 16 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાની 16 તારીખે રેલવે દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આ રેલવેનું મૂળ મંત્ર શું છે? તો કે સુરક્ષા, સંરક્ષા અને સમયનું પાલન. શું? સુરક્ષા, સંરક્ષા અને સમયનું પાલન એ રેલવેનો મૂળ મંત્ર છે. ભારતની સૌથી લાંબી રેલગાડી પ્રયાગરાજ એક્સપ્રેસ છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, સૌથી લાંબો રેલ માર્ગ પૂછવામાં આવે તો તે દિબ્રુગઢથી કન્યાકુમારીનો છે, જે ટ્રેનનું નામ વિવેક એક્સપ્રેસ છે. જ્યારે અહીં પૂછ્યું છે સૌથી લાંબી રેલગાડી. ઓકે, તો રેલગાડીમાં કઈ આવે? પ્રયાગરાજ એક્સપ્રેસ નામની જે રેલગાડી છે એ સૌથી લાંબામાં લાંબી રેલગાડી છે. અને વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ગોરખપુર રેલવે સ્ટેશન. એટલે કે આખા વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ રેલવે સ્ટેશન હોય તો તે ગોરખપુર રેલવે સ્ટેશન 1366 મીટરનું છે. ઓકે, ચલો નેક્સ્ટ બુલેટ ટ્રેન. તો દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન જાપાનના સહયોગથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચલાવવાની યોજના છે. એટલે કે આપણે જાપાનની કોઈ કંપની છે એ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાશે એવો એક યોજના કરવામાં આવી રહી છે. તો આ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું છે? તે 508 કિલોમીટર છે. તો આ મુંબઈ અને અમદાવાદ જવા માટે આપણે મુસાફરી કરવી હોય તો 7 કલાક છે. શું? 7 કલાક લાગે છે. તો એ 7 કલાકથી ઘટીને
આ જો આપણે બુલેટ ટ્રેનથી આપણે મુસાફરી મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જશું તો 2 કલાકની અંદર આપણે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચી જઈશું. ચલો, આ બુલેટ ટ્રેન જાપાનની E5 શિનકાનસેન E5 શિનકાનસેન ટેકનોલોજીના આધારિત હોવાથી તે શૂન્ય જાનહાનિ માટે જાણીતી છે. ઓકે, એટલે કે બુલેટ ટ્રેન છે એ E5 નામની શિનકાનસેન નામની જે ટેકનોલોજી છે એના આધારિત એ બુલેટ ટ્રેન બનાવવામાં આવી છે અને એનાથી કોઈ જાનહાનિ છે નહીં, એટલે કે શૂન્ય જાનહાનિ માટે આ બુલેટ ટ્રેન જાણીતી છે અને તેની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જે બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી છે તેની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓકે, ચલો નેક્સ્ટ. મેટ્રો ટ્રેન શહેરની અંદર ઝડપથી પરિવહન કરવા માટેનું સાધન એટલે મેટ્રો ટ્રેન. ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત ઈસવીસન 1984માં કલકત્તા શહેરમાં થઈ હતી. એટલે કે ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત સૌપ્રથમ ક્યાં કરવામાં આવી હતી? તો કે કલકત્તામાં ઈસવીસન 1984માં. ભારતમાં સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત 2019માં કરવામાં આવી જે દિલ્હીથી વારાણસી વચ્ચે કરવામાં આવી હતી. એટલે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે એ દિલ્હીથી વારાણસી લઈ જવા, એટલે કે તે રેલ માર્ગ ઉપર મેટ્રો ટ્રેન દોડે છે જે 2019માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત લોર્ડ ડેલહાઉસીના સમયમાં 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણે વચ્ચે કરવામાં આવી હતી. એટલે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કોણે કરી હતી? તો કે લોર્ડ ડેલહાઉસીએ કરી હતી. ક્યારે? કે 16 એપ્રિલ 1853. કયા 2 શહેરો વચ્ચે? તો કે મુંબઈ અને થાણે વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી અને આ મુંબઈ અને થાણેનું અંતર 33 કિલોમીટર હતું. હવે ભારતમાં કુલ 18 રેલવે ઝોન આવેલા છે અને ભારતમાં રેલવે માર્ગની કુલ લંબાઈ 67,955 કિલોમીટર છે. ભારતમાં રેલવેની માલિકી કેન્દ્ર સરકારની છે, એટલે કે રેલવે ઉપર કેન્દ્ર સરકાર પોતાની દેખરેખ અને માલિકી ધરાવે છે. ભારતીય રેલવે તંત્ર એશિયામાં પ્રથમ નંબરે અને વિશ્વમાં બીજા નંબરનું છે. એટલે કે આપણા ભારતનું જે રેલવે તંત્ર છે એ આખા એશિયામાં કયો નંબર છે? પ્રથમ નંબર અને વિશ્વમાં બીજા ક્રમે આવે છે. રેલવેના 2 પાટા વચ્ચેનું અંતર, એટલે કે આ રેલવેના જે પાટા છે તો તેના વચ્ચેનું જે અંતર છે તે તેના ગેજ ઉપરથી નક્કી કરી શકાય છે. શાના? રેલવેના 2 પાટા વચ્ચેનું અંતર એ તેના ગેજ ઉપરથી અને તેના ગેજના પ્રકાર ઉપરથી નક્કી કરી શકાય છે. તો આ ભારત દેશમાં 3 પ્રકારની રેલવે લાઈનો આવેલી છે. એક બ્રોડ ગેજ, બીજી મીટર ગેજ અને ત્રીજી નેરો ગેજ. ઓકે, તો પરીક્ષામાં તમને વિદ્યાર્થી પૂછાય કે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ એ શાના પ્રકારો છે? તો એ રેલવે લાઈન દર્શાવતા પ્રકારો, રેલવે લાઈનના પ્રકારો છે. તો ચલો, હવે આ બ્રોડ ગેજ કેવી હોય? તો કે જે બ્રોડ ગેજના પાટાની પહોળાઈ 1.676 મીટર અને જો મીમીમાં પૂછે તો 1676 મીમી હોય છે. ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો જે ગેજ છે એ કયો છે? બ્રોડ ગેજ છે. અને આ બ્રોડ ગેજના જે રેલવેના પાટા છે તેની ઉપર મુસાફરીની ટ્રેનો અને માલગાડીઓની જે ટ્રેનો હોય છે તે દોડે છે. ચલો નેક્સ્ટ, મીટર ગેજ. તો મીટર ગેજના પાટાની પહોળાઈ 1 મીટર એટલે કે 1000 મીમી હોય છે. હવે નેક્સ્ટ, નેરો ગેજ. નેરો ગેજ પાટાની પહોળાઈ
0.762 મીટર અથવા 762 મીમી હોય છે. કેટલાક વિશેષ અને પહાડી વિસ્તારોમાં જોવા મળે છે કે નેરો ગેજ છે એ જ્યાં પહાડીવાળો વિસ્તાર અથવા ઊંચા નીચા ઢોળાવવાળો જે વિસ્તાર હોય છે ત્યાં આગળ આ નેરો ગેજના જે રેલવે લાઇન હોય છે જે ખૂબ જ મર્યાદિત ઉપયોગ થતો હોય છે. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું જળમાર્ગ. જળમાર્ગ એટલે કે પાણીના જે માર્ગો હોય એ, જેમ કે નદી, સમુદ્ર, તળાવ જેવા જળાશયોમાં ચાલતા વાહનો દ્વારા થતું પરિવહન ને જળમાર્ગ કહે છે. આ જળમાર્ગમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અને ભારે તથા મોટા પ્રમાણમાં માલ સામાનની હેરફેર માટે ખૂબ જ મહત્વનો છે. એટલે કે જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો માલ સામાનની આયાત અને નિકાસ માટે જળમાર્ગ એ ખૂબ જ મહત્વનો છે. હોડી અને સ્ટીમરનો ઉપયોગ નદી પાર કરવા અથવા ટૂંકા અંતરની મુસાફરી માટે થાય છે. જ્યારે મોટા વાહનોનો ઉપયોગ એક દેશથી બીજા દેશ માલ સામાન મોકલવા માટે પણ થાય છે. સબમરીન એ શું છે? પાણીની અંદર ચાલે. શું ચાલે? સબમરીન એ છે એ નદી અથવા જે સમુદ્ર કે મહાસાગરો જે છે એની અંદર ચાલે છે, એ બહાર દેખાતી નથી. તો સબમરીન એ પાણીની અંદર ચાલતું ખાસ પ્રકારનું વાહન છે જેનો ઉપયોગ સંશોધન અને સંરક્ષણ એટલે કે નેવી ક્ષેત્રે કરવામાં આવે છે. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એવું પૂછાય કે જળમાર્ગે એવા કયા વાહનનો ઉપયોગ સંશોધન અને સંરક્ષણ માટે કરવામાં આવે છે? તો સબમરીનનો ઉપયોગ સંશોધન અને સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવે છે. જળમાર્ગ દ્વારા જહાજ, બોટ અને સ્ટીમર ચાલે છે અને આ જળમાર્ગની જાળવણી અને નિર્માણમાં ખર્ચા થતા નથી. એટલે અન્ય માર્ગ કરતાં આ માર્ગ ખૂબ જ સસ્તો એટલે કે પ્રમાણમાં સસ્તો પડે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ભારતમાં 2 પ્રકારના જળમાર્ગો છે. કેટલા પ્રકારના? 2. એક આંતરિક જળમાર્ગ અને બીજો સમુદ્રી જળમાર્ગ. તો આંતરિક જળમાર્ગ કોને કહે? તો કે નદી, સરોવર, કેનાલ દ્વારા દેશના અંદરના ભાગને જોડતા માર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. એટલે કે નદી, સરોવર અને નહેરોને જે માર્ગ જોડે છે તેને આંતરિક જળમાર્ગ કહે છે. ભારતમાં આંતરિક જળમાર્ગની લંબાઈ કેટલી છે? તો 14,500 કિલોમીટર આંતરિક જળમાર્ગની લંબાઈ છે. નદી, નહેર પરિવહનનો વિકાસ એ નદી માર્ગ જેવા કે પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને બિહારનો થયો છે. એટલે કે નદી માર્ગે કયા પરિવહનનો વિકાસ થયો છે? તો નદીના કિનારે જેટલા આવેલા હોય તે રાજ્યો કે પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, બિહાર એ નદી કાંઠે આવેલા હોવાથી તેના પરિવહનમાં પણ વિકાસ થયો છે અને તે રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ આવ્યો સમુદ્રી જળમાર્ગ. તો સમુદ્રી જળમાર્ગ શું છે? તો કે સમુદ્રમાં જહાજ દ્વારા લોકો અને માલ સામાનનું પરિવહન થાય છે તેને સમુદ્રી જળમાર્ગ કહે છે. એટલે કે સમુદ્રની અંદર જહાજ દ્વારા લોકોને અને માલ સામાનને લઈ જવો, આયાત અને નિકાસ કરવાની હોય તેને સમુદ્ર જળમાર્ગ કહે છે. આ સમુદ્ર જળમાર્ગ કોના વચ્ચે હોય? એટલે કે દેશ અને વિદેશ વચ્ચે વેપાર માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. સમુદ્ર માર્ગ એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ મહત્વનો છે. એટલે કે જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો આપણે સૌથી વધુ સમુદ્ર માર્ગનો ઉપયોગ કરવો પડે.
ભારતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? તો 13 બંદરો. અને આ 13 બંદરો દ્વારા જે માલ સામાનની આયાત અને નિકાસ કરવામાં આવે છે. અને આ બંદરોનું જે સંચાલન છે એ પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કરે છે.